અમદાવાદના ચંડોળા તળાવ ખાતે આજે ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન ક્લીન ચંડોળા હાથ ધરવામાં આવ્યું હતું. પહેલગામમાં આતંકી હુમલા બાદ સરકારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે, જેમાં ચંડોળામાંથી 1000થી વધારે ઘૂસણખોરો મળી આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ સીપી ઓફિસ ખાતે બેઠક યોજી હતી. અત્યારે હવે આ મામલે બેઠક યોજવા માટે મુખ્યમંત્રી પણ સીપી ઓફિસ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી, કે જેમાં અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.